તો જય બાબાજી બધા મિત્રોને. તો મિત્રો આજે આપણે વળી પાછા એકવાર આવી ગયા છીએ ખેતરમાં અને આજે આપણે લઈ જવાના છીએ ઘરે રીંગણ અને મેથીનું શાક બનાવવાનું છે. તો રીંગણ અને મેથી આપણા ખેતરમાં જ છે, તો ખેતરમાંથી લઈ જાય. તો જોઈ શકો આ રીંગણ. તો ગાય આપણે તો વેનો તો પોચ મળ્યો આપણને. તો ચલો 2 3 6 મળ્યા. અમારા મમ્મી હજુ હોગે જો આ જો એક છોડ મેં લઈ લીધો, બીજો છોડ આપણો એટલે. હા, તો આપણે આટલે જોઈ લઈએ હોય તો ચો. હા, ખેતરમાં આવ્યા હતા. અમારે તો ગાય ઘઉં તો થયા ને તેના પર ના જો તમે પગ જોઈ શકો. અમે આ તો ખેતરમાં મેથી વાવી હતી, તે 2 ટન મેથીનું શાક બનાવવાનું હતું, તો મેથી લેવા આવ્યા હતા. આ મેથી આવી રહી. હા, મેથી એક લસકો. તો ગાઈસ તમે જોઈ શકો આ મેથી છે નેની. તો આપણે બટકી નાખીએ. તો ગાઈસ આપણે મેથી લઈ લીધી આપણે ખેતરની. જો છે ખાલી સિટીમાં ગામડામાં આટલો ફરક. સિટીમાં ગમે તે શાકભાજી ખાવ, પણ આપણે ગામડામાં ફ્રેશ તાજું આપણા ઘરનું જ ખાવાનું હોય. તો તમે પણ જો ગામડામાં વ્લોગ જોતા હોય તો લાલ દિલ મોકલો, સિટીમાં જોતા હોય તો કાળું દિલ મોકલો. તો મિત્રો ગામડાની લાઈફ જીવવી જ મજા નહીં, આમ મજા આવી જાય. હું કેવું તમારું? તો સિટીમાં રહેવાના છે ને એ એમ જ કહે કે ગામડામાં રહેવું મજા આવે. તો મિત્રો જો આપણે તો શાકભાજી લેવા જવાનું તો લોક જાય સિટી બજારમાં લેવા, અને આપણે આવીએ ખેતરમાં લેવા. તો મમ્મી આપણે ચલો થઈ ગઈ. જો આ 5 મિનિટમાં ડેટો અને આ મેથી. જો ગાઈસ આટલું તો અમારે શાકભાજી થઈ ગયું. અને તમારે લેવા જવું હોય ને પછી સિટીમાં, તો તમારે તો બજારમાં જવું પડે, સાધન ઓગવું પડે. બાકી 2026માં આપણે આવા દેશી બ્લોગ જ આવવાના, તો સપોર્ટ કરતા રહેજો. બાકી આવા વિડીયો ગમતા તો લાઈક કરો, ફોલો કરો, અને બધાને મોકલી દો 2 હાથે ને 2 હાથે.